وجل فرجهم. لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين. لبیک یا حسین میرے دیکھتا دشمنوں پر बेशुमार आवाज बुलंद सलवात اللهم صل على محمد وآل محمد وجل فرجهم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو محمد الحسن بن علي العسكري عليه السلام: لا يعرف النعمة إلا الشاكر ولا يشكر النعمة إلا العارف. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وجل فرجهم. માહ રબીઉલ અવ્વલની 8મી શબ, આ વર્ષના અય્યામે અઝાની આ છેલ્લી મજલિસ આપણે બધા ફરશે અઝા પર બેસીને આપણા જમાનાના ઇમામને એમના વાલિદે બુઝુર્ગવારની શહાદતની તસ્લિયત પેશ કરવા માટે આપણે જમા થયા છીએ. આપણા 9મા ઇમામ, આપણા 11મા ઇમામ, એમની શહાદતની આ ગમનાક તારીખ, એ પહેલાં કે આપણા 11મા ઇમામની જિંદગીના બારામાં, એમની સીરતના બારામાં, એમની નૂરાની હદીસોને તમારી ખિદમતમાં પેશ કરું. આ વર્ષના અય્યામે અઝાની આ આખરી મજલિસ છે, જેથી જરાક વિચારવાની દાવત, ફિક્ર કરવાની આપ લોકોને દાવત આપું. ખુદ મારા માટે પણ વિચારનો મોકો છે અને ફરશે અઝા પર બેઠેલા મુમિનીન મુમિનાત પણ વિચાર કરે. ખુદાએ ઉમ્ર આપી કે આ વર્ષના મુહર્રમ, સફર અને રબીઉલ અવ્વલના આ 8 દિવસની આપણે અઝાદારી કરી શક્યા. આજની તારીખમાં આ અઝાદારીના કબૂલ થવાની દુઆ પણ આપણે કરીએ અને આઈંદા સાલ આપણને ફરી પાછું અઝાદારી કરવું નસીબ થાય એવી દુઆ પણ ખુદાની બારગાહમાં તલબ કરીએ. અઝાદારી ફક્ત રસ્મો રિવાજના તौर પર નહીં કે બસ કાળા કપડાં પહેરી લીધા, મજલિસો માતમ કરી લીધા, આપણી જવાબદારી પૂરી, એવું નથી. અઝાદારીનો મોકો આપણી જિંદગીમાં જ્યારે આવે, આપણે પોતાને એટલા બુલંદ કરીએ કે ઇમામ હુસૈન અને એમના સાથીઓથી જરાક નજદીક થઈ શકીએ. જિંદગીના જેટલા મુહર્રમ અને સફર પૂરા થાય, આપણે એક કદમ આગળ વધાર્યો હોવો જોઈએ ઇમામ હુસૈન અને એમના સાથીઓની સીરત તરફ આગળ વધવા માટે. નહીતર અઝાદારી બા રૌનક બરગુજાર થઈ, અઝાદારી બહુ સારી રીતે પસાર થઈ, બહુ સારી રીતે મજલિસો માતમ થયા, પણ મેં કેટલો અઝાદારીથી ફાયદો ઉઠાવ્યો, એ મહત્વની વાત. ફરશે અઝા પર મેં કેટલો સમય ફાળવ્યો, કેટલા સમય સુધી હું ફરશે અઝા પર બેઠો હતો. મસ્જિદે આવવું અલગ વાત, ફરશે અઝા પર બેસવું અલગ વાત. મસ્જિદે આવી તો ગયા, મસ્જિદના દરવાજામાં દાખલ તો થઈ ગયા. જે લોકો ફરશે અઝા પર બેઠા છે એમની ઇબાદત શરૂ થઈ જાય,
પણ હજી કોઈ રસ્તામાં હોય, પાર્કિંગમાં હોય, દાદરા પાસે હોય, વાતો કરતા હોય. હા, મજલિસ શરૂ થઈ જાય પછી જે લોકોના ન્યાઝ માટે, પીરસવા માટે બંદોબસ્ત કરી રહ્યા છે, હાલો એ લોકો પણ એક રીતે અઝાદારીમાં શામિલ છે. જે બાળકો સબીલની વ્યવસ્થા કરી રહ્યા છે એ પણ અઝાદારીમાં એક રીતે શામિલ છે. પણ માફ કરજો, બારોબાર એને વાતો કરતા હો, આ અઝાદારીમાં શામિલ નથી. જ્યારે વર્ષે અઝા પર આપણે બેસીને ઇબાદતનો શરફ હાસિલ કરીને આ બધું ઇબાદતમાં લખાય છે. નહીતર વાટ જોવાતી હોય, હજી તો તિલાવત થાય છે, નોહા અને મરસિયા પડાય છે, હવે મૌલાનાની મજલિસ શરૂ થઈ, પછી માતમમાં પાછા ઉતરી જઈએ. ના, બધું મજલિસ છે. તિલાવતની શરૂઆતથી લઈને ઓલી ઝિયારત પડીએ ને અંતમાં, આ બધું મજલિસનો ભાગ છે. મેં કેટલો એનાથી લાભ ઉઠાવ્યો, મેં કેટલો સવાબ હાસિલ કર્યો. અને આ 2 મહિના 8 દિવસ અઝાદારી કર્યા બાદ હવે જિંદગીમાં કેટલો બદલાવ આવ્યો. આકા હુસૈનની અઝાદારી આપણને હુર માફક, પાકો પાકીઝા બનાવે છે. શું હું બની શકું હુરની માફક? અને જેટલો સવાબ મેં હાસિલ કર્યો, હવે એને જાળવી રાખવું ઈ મારી જવાબદારી છે. એને બચાવીને રાખવું ને ઈ મારી જવાબદારી છે. એવું ના બને આ બધો સવાબ જે મેં હાસિલ કર્યો છે બધો ધોવાઈ જાય, બધા ઉપર પાણી ફરી જાય. આ બધા વિચારવાના મોકા હતા કે જેને હું તમારી સમક્ષ રાખવા માંગતો હતો કે વિચાર તો કરીએ, અઝાદારીના આ દિવસો હવે પૂરા થાય છે. આપણે આ અઝાદારીના દિવસોથી, આ પીરિયડથી અલવિદા કહીએ છીએ. ઇમામે હુસૈનને હરગિઝ અલવિદા નથી કહેતા. આપણે હર હંમેશ ઇમામે હુસૈનના હુઝુરમાં છીએ. ઝિક્રે હુસૈન આપણી આખી જિંદગી બાકી રહેવાનો છે. ખુદાએ આપણને એક કૌમમાં પેદા કર્યા કે જ્યાં બાળપણથી જ બાળકો પોતાનું નામ બાદમાં શીખે છે, યા હુસૈન કહેતા પહેલા શીખે છે. અને આ જિંદગીમાં બાકી રહેવું જોઈએ. ફક્ત આ દિવસો પૂરા થાય છે, બાકી ઝિક્રે હુસૈન, ફર્શે અઝા હંમેશા આ જગ્યા ઉપર બરગુઝાર છે. નિયત કરીએ ખુદાયા તે મુહર્રમ અને સફરમાં અઝાદારીની તૌફીક આપી. ઇન્શાઅલ્લાહ આવતા વર્ષ સુધી જ્યારે પણ ઝિક્રે અહલે બેતનો મોકો આવશે, ખુશીની તારીખમાં કે ગમીની તારીખમાં, અને દર શબે જુમાના, ખુદાયા એમાં પણ અમને ફર્શે અઝા પર આવવું નસીબ ફરમા. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. અને આવી આપણા 11મા ઇમામની સીરત ઉપર. આપણા 11મા ઇમામ એ ઇમામ છે કે જેમને વધુ પડતી જિંદગીનો સમયગાળો સામરામાં પસાર કરવામાં મજબૂર થયા. ઇમામની ઉંમર લગભગ 12 વર્ષની છે. પોતાના બાબા આપણા 10મા ઇમામની સાથે મદીનાથી આવે છે સામરા, અને ત્યારબાદ 10 વર્ષ સુધી પોતે પોતાના બાબાની સાથે સામરાની અંદર રહી છે. અને ઇમામની જિંદગીમાં 10મા ઇમામની શહાદત બાદ લગભગ 6 વર્ષ ઇમામની ઇમામતનો સમયગાળો છે. ટોટલ 28 વર્ષની આપણા 11મા ઇમામની ઉંમર છે. વધુ પડતો સમય ઇમામે સામરામાં પસાર કર્યો. સામરા ઇમામ પોતાના વતનથી દૂર, અને આ એક એવો દૌર છે કે ઇમામતનો સિલસિલો કે જે ઇમામો ઝાહિર હતા એ સિલસિલાના ઇમામ છેલ્લી કડી છે. હવે ઇમામત તો છે પણ ઇમામ ઝાહિર નહીં હોય. આ પહેલી વાત. બીજું, ઇમામને સામરામાં બોલાવવામાં આવ્યા. સફર કરવી ઇમામ માટે મનાઈ હતી. ઇમામ સામરામાં જ રહે, હુકુમત એમ ચાહતી હતી. દેખીતી વાત છે આ મોકા ઉપર ઇમામનો અને શિયાઓનો સંપર્ક હવે મુશ્કેલ બની ગયો. આસાનીથી ઇમામને મળી ના શકાતું, ઇમામની ખિદમતમાં ના પહોંચી શકાતું. ઇમામ ઝાહિરન ભલે સામરામાં એક સામાન્ય માણસની જેમ રહેતા હતા, પણ એક રીતે નજરબંધ હતા અને જાણે એમ કે કૈદખાનામાં હતા.
હુકુમત તરફથી આ હુકમ હતો કે અઠવાડિયામાં 2 દિવસ દર સોમવારના અને ગુરુવારના ઇમામ હાજર થાય દરબારમાં, જેથી હુકુમતને ખબર પડી કે ઇમામ સામરામાં જ છે કે બહાર નથી ગયા. ઇમામના ઘરે કોણ આવે છે મળવા, કોણ જાય છે, કોણ શું લઈને આવે છે, બધું કંટ્રોલ થતું. એટલી મુશ્કેલ હતી કે શિયા લોકો, ઇમામના ચાહવા વાળાઓ તરસી જાતા એક ઇમામની નજર, એક ઇમામના દીદાર કરવા અમોને નસીબ થાય. કેટલા ઇમામના ચાહવા વાળાઓ બયાન કરે છે કે અમે જાતા સામરા, રસ્તામાં ઊભા રહી જતા કે ઇમામ જ્યારે દરબાર તરફ એમને લઈ જવામાં આવતા હોય, અમે ઇમામને જોઈ લઈએ, અમે ઇમામને સલામ કરી લઈએ, અમે ઇમામને કંઈ આપી શકીએ, ઇમામથી કંઈ લઈ શકીએ, કંઈ બે શબ્દો ગુફ્તગુ થઈ જાય ઇમામની સાથે. આ લોકોની આરઝુ અને તમન્ના હતી. કેવી રીતના ઇમામે આ દૌરને, આ જમાનાને પસાર કર્યો છે સામરાની અંદર. એક રીતે ઇમામ આ મુશ્કેલના સમયને, આ બલા અને તકલીફના સમયને એક ઓપોર્ચ્યુનિટીમાં બદલી નાખ્યા. પોતાના શિયાઓને, પોતાના ચાહવા વાળાઓને આ રીતની આદત અપાવ્યા કે ઇમામથી દૂર રહીને પણ પોતાની જવાબદારીને કેવી રીતના નિભાવવી. ઇમામને તમે જોઈ નથી શકતા, એમ છતાંય એવા બનો જેવા ઇમામ ચાહે છે. ઇમામ સામરામાં હતા, શિયા લોકો મળી નહોતા શકતા, જોઈ નહોતા શકતા. ઇમામના અમુક સહાબીઓ એવી રીતના ઇમામની મુલાકાતે જતા. એક સહાબી છે કે ઇમામને મળવા માટે મેં એક એવો પ્લાન બનાવ્યો કે તેલ વેચવાની એક મોટા ઠામ, મોટી બરણીઓ લીધી કે જેમાં તેલ નાખતો અને તેલ વેચવા વાળો બની અને હું ઇમામના ઘર સુધી પહોંચ્યો. લોકોને એમ થતું કે આ માણસ તેલ વેચવા આવ્યો છે, પણ હું આવ્યો હતો ઇમામની મુલાકાત માટે. જે સિક્કાઓ મારે ઇમામની ખિદમતમાં આપવાના હતા ને, મેં તેલમાં ડુબાડીને રાખ્યા હતા જેથી ઇમામને હું આપી શકું. અમુક લોકો હતા કે જેઓ કંઈ વેચવાના બહાને જાતા અને ઇમામની ખિદમતમાં પહોંચતા. ઇમામ પણ કંઈક મોકલવું હોય, કંઈ જવાબ મોકલવો હોય, કંઈ ખત મોકલવું હોય, કંઈ પત્ર મોકલવો હોય, લાકડીઓની દરમિયાન ઇમામ પોતાના પત્રને, લેટરને છુપાવી અને ઇમામ મોકલતા હતા. ઇમામનો એક ગુલામ કહે છે, ઇમામે મને એક લાકડી આપી, આ લાકડી ફલાણા સહાબીને આપી આવો. દેખીતી વાત છે, કોઈ સિપાહીઓ જોશે કે ભાઈ ઇમામના ઘરેથી શું ગયું, શું આવ્યું, બધું કંટ્રોલ થાય છે. એક લાકડી લઈને ગુલામ જાય છે. રસ્તામાં કોઈ જાનવર દેખાણું, મેં લાકડીને જાનવરને મારી, જોયું લાકડી તૂટી ગઈ અને એની અંદરથી પત્ર દેખાવા લાગ્યા. જલ્દીથી મેં એને છુપાવી અને જેના સુધી મોકલવાના હતા મેં મોકલી દીધા. ઇમામ મને કહે છે, શા માટે તું જાનવરને માર્યો? તને જે કામ સોંપ્યું હતું તું બરાબર પૂરું કરી આપ અને આ ચીજને પહોંચાડી દે. આવો દૌર, આવો જમાનો. એક વખત થયું કે ઘણા બધા શિયાઓ પહોંચી ગયા સામરા. ઇમામને મળવું હતું, ઇમામની ઝિયારત કરવી હતી. મુલાકાત તો શક્ય નહોતી, ઇમામના ઘરે જવું શક્ય નહોતું. આ લોકો કહે છે અમે લાઈનમાં ઊભા રહી ગયા બજારની અંદર. જેવા ઇમામ અહીંથી પસાર થશે, ઇમામના ઘરથી દરબાર સુધી આ રસ્તાના આ ટૂંકી સફરથી અમે ફાયદો ઉઠાવશું અને ઇમામ સાથે મુલાકાત કરી લેશું. ઇમામ ત્યારે જ એક પત્ર લખે છે અને પોતાના ચાહવા વાળાઓ સુધી પહોંચાડી દે છે. એક સંદેશો પહોંચાડી દે છે, ખબરદાર, આજે હું જ્યારે ઘરેથી નીકળું કોઈ મને સલામ ના કરે, કોઈ મારી તરફ ઈશારો ના કરે, કોઈ મારી તરફ આગળ ના વધે અને મને કંઈ પૂછે પણ નહીં. આ રીતનો ઇમામનો ઓર્ડર, ઇમામનો હુકમ. શા માટે? કારણ કે હુકુમતને ખબર પડી ગઈ હતી જે ઇમામથી કરીબ થાય ને બધાને પકડી લેવામાં આવે, બધાને જિંદાનમાં મોકલવામાં આવે. ઇમામ પોતાના શિયાઓની હિફાજત માટે આ રીતનો સંદેશો પહોંચાડ્યા. આજે હું જાઉં છું, મને સલામ પણ નહીં કરતા, મારી તરફ ઈશારો પણ નહીં કર, કંઈ નહીં પૂછતા. તમારી સુરક્ષા નથી આ માહોલની અંદર જો તમે મારાથી નજદીક થશો.
મહેસૂસ કરીએ 11મા ઇમામના આ દૌરને, આ સખ્તીને, પણ ઇમામ આ જ સખ્ત દૌરાનને એક ઓપોર્ચ્યુનિટીમાં બદલી નાખ્યા. એક રીતે જોતા જમાનાના ઇમામની ગૈબતની આદત અપાવી રહ્યા હતા કે મારા બાદ મારા જાનશીન ગૈબતમાં ચાલ્યા જાય તો પણ તમે કેવી રીતના ઇમામની મરજી પ્રમાણે જિંદગી જીવી શકો. અને આ રીતના ઇમામે કર્યું છે. ઇમામની કોશિશોમાંથી કોશિશ આ હતી કે લોકોને ગૈબતની આદત અપાવે. એટલે જ ઇમામે જુદા જુદા શહેરોની અંદર પોતાના નુમાઇંદા, પોતાના રિપ્રેઝન્ટન્ટ, પોતાના વકીલ તરીકે નોમે કર્યા હતા. કોમની અંદર, બીજા બધા શહેરોની અંદર ઇમામના વકીલ હતા, ઇમામના નુમાઇંદા હતા. જે કંઈ પૂછવું હોય આ લોકોથી પૂછી લો, જે કંઈ અમાનત સોંપવી હોય આ લોકોને સોંપી દો, અને ઈ ઇમામ સાથે કોઈ પણ તરીકાથી રાબતો કરશે, સંપર્કમાં રહેશે, અને ઇમામ સુધી તમારી વાત, તમારી ચીજો પહોંચી જશે. ઇમામ તરફથી પણ કઈ પૈગામ અને સંદેશા આવતા આ લોકોની મારફત લોકો સુધી પહોંચતા હતા. ભલે ઇમામ સામરામાં હતા, પણ દૂર દૂરના શિયાઓ ઇમામના ફૈઝ, બરકત, ઇલ્મ, ઇમામના પૈગામથી વંચિત અને મહેરૂમ નહોતા. આ ઇમામનું એક કમાલ હતો, ઇમામનો એક કારનામો હતો. પોતાની જિંદગીમાં ઇમામ આ કરી ગયા. અને તેથી જ ઇમામ જ્યારે શહીદ થયા, જમાનાના ઇમામ, એમના જે 4 નાએબ હતા, એમના ઝરિયાથી લોકો ગૈબતે સુગરામાં ઇમામે જમાનાથી રાબતો કરી શકતા હતા. બહરહાલ ઇમામની આ કોશિશ હતી કે લોકોને ગૈબતની આદત પડાવે, લોકોને સમજાવે, આ વાતને લોકોના દિલો દિમાગમાં ઉતારી દે કે જરૂરી નથી કે ઇમામ હંમેશા તમારી દરમિયાનમાં જ હોય. આસાનીથી ઇમામની ખિદમતમાં પહોંચી શકાતું હોય અને ડાયરેક્ટ ઇમામ સાથે તમે ગુફ્તગુ કરો ના, ઇનડાયરેક્ટલી પણ ઇમામ સાથે ગુફ્તગુ થઈ શકે, રાબતો રહી શકે. અને જ્યારે ગૈબતે કુબરા આવી જાય ત્યારે તો વાત અલગ છે. ત્યારે એવા બનવાનું છે આપણે કે જેવા ઇમામ ચાહે છે. ભલે ઇમામ દેખાતા ના હોય, ઇમામના હુઝુરમાં આપણે ના પહોંચી શકતા હોય, પણ એવી જવાબદારી કે જે ઇમામના જમાનામાં, એમના હુઝુરમાં આપણે નિભાવવાની છે, એ જ જવાબદારી જો આપણે ગૈબતમાં નિભાવીએ તો પછી આપણા માટે ફરક નથી પડતો કે હુઝુરના જમાનામાં હોઈએ કે ગૈબતના જમાનામાં. 11મા ઇમામની એક રિવાયતને મારે બયાન કરવી છે. આપણા 11મા ઇમામ, આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. એમનાથી એક રિવાયત બયાન કરી છે. પેલા આપણા 11મા ઇમામ આ રીતના ફરમાવે છે કે ખુદાવંદે આલમે કુરાન મજીદમાં સૂરે બકરાની 78 અને 79મી આયત નંબર 78 અને 79, ખુદાવંદે આલમ એની અંદર બની ઇસ્રાઈલના અમુક ઉલમા અને અવામ બંનેની મઝમ્મત કરે છે, બંનેની નિંદા કરે છે કે આ ઉલમા પણ ખરાબ કામો કરતા હતા અને એમની અવામ, એમનું સાંભળવા વાળા પણ બુરા હતા. કેવી રીતના? બની ઇસ્રાઈલના આ ઉલમા પોતે અલ્લાહની નાઝિલ કરેલી કિતાબમાં ફેરફાર કરતા, પોતાના મન મુજબ વાતોને બયાન કરતા, અને અવામ, આમ લોકો પણ એ ઉલમાની વાતને માની લેતા અને એમને અનુસરતા. ખુદા આ ઉલમાને અને અવામ બંનેની નિંદા કરે છે કે આ બંને અઝાબને પાત્ર છે. આ વાતને જ્યારે બયાન કર્યા આપણા 11મા ઇમામ, ત્યારબાદ આપણા છઠ્ઠા ઇમામની રિવાયતને બયાન કરે છે. કે છે આપણા છઠ્ઠા ઇમામ પાસે એક માણસ આવીને આ આયતના બારામાં એક સવાલ ઊભો કરે છે, મૌલા, ખુદા આ આયતોની અંદર ઓલા ઉલમાની તો મઝમ્મત કરે છે કે ઉલમાનું કામ બરાબર નહોતું, પણ ઓલા અવામ, સામાન્ય માણસો, આમ લોકોને પણ ખુદા અઝાબને લાયક કહે છે. શા માટે? ભાઈ દેખીતી વાત છે, ઉલમા એમની ભૂલ છે, એમના કામો બરાબર નહોતા, પોતાની મનગળત વાતોને ખુદાની વાત કહીને રજૂ કરતા,
એમનું કામ બરાબર નહોતું, પણ ઓલા અવામનો શું વાક, આમ લોકોની શું ગલતી છે, એ તો ઓલમા જેમ કે એમ માનતા હતા, ઓલમાની વાત ઉપર એ લોકો અમલ કરતા હતા, એમને અનુસરતા હતા. અવામનો શું વાક છે? અને મૌલા આપણા દીનમાં પણ આપણા ધર્મમાં પણ લોકો પાસે ક્યાં ટાઈમ છે કિતાબો ખોલવાનો? મારા શબ્દોમાં કહું, લોકો પાસે ક્યાં સમય છે ઇલ્મની વાતો કરવાનો, ઇલ્મી કિતાબો વાંચી ઇલ્મના મેદાનમાં ઊંડાણપૂર્વક વિચાર કરવાનો ક્યાં સમય છે? લોકો તો બસ ઉલમાની વાતોને સાંભળી અમલ કરશે. આપણા દીનમાં જો ઉલમાની વાત લોકો માને તો એમાં કઈ વાંધો નથી. ઓલા બની ઇસ્રાઈલના આમ લોકો જ્યારે ઉલમાની વાત માન્યા, ખુદા કેમ એમની મઝમ્મત કરે છે? એટલે આપણા છઠ્ઠા ઇમામનો જવાબ, છઠ્ઠા ઇમામ કહે છે કે બની ઇસ્રાઈલના આમ લોકોની વાત, ઈ લોકો ઉલમાની વાત માનતા હતા, એમની તકલીદ કરતા હતા, અને આપણા જમાનામાં આપણા દીનમાં લોકો ઉલમાની તકલીદ કરે છે. એમાં ફરક છે, તફાવત છે, અને ઈ તફાવત આ છે. છઠ્ઠા ઇમામનો જવાબ આપી ફરી પાછા 11મા ઇમામ પોતાની હદીસને બયાન કરે છે કે છઠ્ઠા ઇમામે ફરમાવ્યું, બની ઇસ્રાઈલના લોકો ઉલમાની તકલીદ કરતા હતા એમાં, અને આલમે ઇસ્લામમાં આ લોકો ઉલમાની તકલીદ કરે છે. એક ફરક છે, અને તે આ કે બની ઇસ્રાઈલના લોકો જાણતા હતા કે આ ઉલમા ખુદાની વાત નહીં પોતાની વાત બયાન કરે છે, જાણતા હતા કે આ ઉલમા ખયાનત કરે છે, આ ઉલમાના કામો બરાબર નથી, એમ છતાંય એ લોકોની પાછળ પડેલા હતા, એમ છતાંય એ લોકોને અનુસરતા હતા. એટલે ખુદા મઝમ્મત કરે છે, એ ઉલમા પણ અને એ આમ લોકો પણ અઝાબને પાત્ર. પણ જ્યારે આપણને તકલીદનો હુકમ છે, આપણને જે ઉલમાની વાત માનવાનો હુકમ છે, દરેક ઉલમાની પાછળ જવાનો હુકમ નથી, ઉલમાએ સાલેહની તકલીદનો હુકમ છે. ઉલમાએ સાલેહ નેક ઉલમાની પાછળ જાવું, એમની વાતને માનવી અને અનુસરવું, આ આપણને હુકમ છે. ત્યારબાદ આપણા 11મા ઇમામ પોતે ફરમાવે છે, પોતે પોતાની હદીસને બયાન કરે છે કે મન કાન મિનલ ફુકહા સાઇનન લિનફસે હાફિઝન લિદીને મુખાલિફન લિહવા વ મુતીઅન લિઅમ્ર મૌલા ફલિલ અવામ અન યુકલ્લિદુ. ઉલમા અને ફુકહા માંથી 4 સિફતો જેની અંદર હોય ને, એની તકલીદ કરાય. બધાની તકલીદ જાયઝ નથી, બધાની વાતને માનવી બરાબર નથી. કઈ કઈ 4 સિફત ઉલમામાં હોવી જોઈએ, ફુકહામાં હોવી જોઈએ? સૌથી પહેલા તો ફકીહ હોય, આલિમ હોય, બરાબર, એની અંદર આ 4 સિફતો હોવી જોઈએ. કઈ કઈ? સૌથી પહેલા મન કાન મિનલ ફુકહા સાઇનન લિનફસે, પોતાના નફ્સને ગુનાહથી બચાવતો હોય, ગુનાહથી જે પરહેઝ કરતો હોય ને, ઈ ફકીહ અને આલિમની તકલીદ કરવાની છે. પોતાના નફ્સને ગુનાહોથી બચાવે, અને છે એવા ઉલમા આ ધરતી ઉપર. આજના જમાનામાં, આજની સદીમાં છે એવા ઉલમા ગુનાહથી શદીદન પરહેઝ કરે છે, ગુનાહથી બચતા હોય. ગુનાહે કબીરા તો મોટી વાત, ગુનાહે સગીરા એની જિંદગીમાં નથી દેખાતા. ગુનાહની વાત તો અલગ, હરામ ચીજો તો અલગ, નાજાયઝ બાબતો તો અલગ, મકરૂહ કામથી શદીદન પરહેઝ કરતા હોય. મરહુમ કાશિફુલ ગિતા, આપણે બુઝુર્ગ આલિમ દીન ખુદા રહેમત કરે, પોતે કહે છે 10 વર્ષ થઈ ગયા મેં એક મકરૂહ કામ અંજામ નથી આપ્યું. છે એવા ઉલમા, વાજિબાત એમનાથી નથી છૂટતા, મુસ્તહબ્બાતના શદીદન પાબંદ. ગુનાહ તો શું, ગુનાહથી એટલા છેટે એટલા દૂર, ગુનાહે કબીરા સગે મકરૂહ કામથી પણ પરહેઝ કરતા હોય. એવા ઉલમાની તકલીદ આપણા માટે જરૂરી કરાર દેવામાં આવી. વહાફિઝન લિદીને, પોતાના દીનની હિફાજત કરતા હોય, એને પોતાની શોહરતની, પોતાના મકામની, પોતાના મનસબની, પોતાની ઇજ્જત આબરૂની ફિકર ના હોય, દીનની વ્યાધિ હોય,
દીન મહેફૂઝ રહેવો જોઈએ, દીન બચવો જોઈએ. શું કરીએ કે દીન બચી જાય, દીનદારી વધી જાય, આ એમના વિચારમાં અને એમની ફિક્રમાં હોય. દીનની હિફાજત કરનાર હોય. આ બીજી સિફત. વ મુખાલિફન લે હવા, પોતાના હવાએ નફ્સની મુખાલિફત કરતા હોય. પોતાનું દેઝીર, પોતાનું અંદરનું દિલ, પોતાનું મન જે કહે એનું વિરોધમાં કરે, એનું કોન્ત્ર કરે. ભાઈ દરેક આપણા જે કંઈ મન થતા હોય, જે આપણા દેઝીર છે, જે આપણને હવાએ નફ્સ છે, બધું હરામ તો નથી ને. ગુનાહ કરવાનું મને મન થાય છે, ગુનાહ કરવા હરામ છે. ફલાણી હરામ ચીજ ખાવાનું મને મન થાય છે, એ ખાવી ચીજ હરામ છે. પણ કેટલા સારા કામ હોય, મુબાહ કામ હોય, જેનું મને મન થતું હોય ને. હવાએ નફ્સની બધી વાતો તો હરામ નથી ને. દાખલા તરીકે મને બિરયાની બહુ ભાવે, બિરયાનીનું મને મન થાય, હું ખાઉં. મેં મારા દેઝીર, મારા હવાએ નફ્સનું પાલન કર્યું કે નહીં? ખોટી વાત છે? કઈ વાંધો નથી. પણ ફોકહા અને ઉલમા એમનો મર્તબો કંઈક અલગ છે. એમને જો કોઈ મુબાહ ચીજનું પણ મન થતું હોય ને, કઈ સારી ડીશ ખાવાનું મન થતું હોય ને, તો આજે નહીં ખાય, કારણ કે આજે બહુ મન થાય છે, બાદમાં ખાશું. પોતાના હવાએ નફ્સનું કોન્ત્ર કરવું, પોતાના હવાએ નફ્સના મુખાલિફતમાં ચાલવું, આ એમની જવાબદારી. શેખ અંસારી ઈ માટે શેખ અંસારી બન્યા કે હું અને મારો રૂમ પાર્ટનર, અમે બંને એક સાથે એક મદ્રેસામાં એક સાથે ઇલ્મ હાસિલ કર્યા, એક જ ઉસ્તાદ પાસેથી એક જ કિતાબ. એક મરજે તકલીદ બન્યા શેખ અંસારી અને બીજા સામાન્ય આલિમ બન્યા. ફરક શું હતો? ફરક એમાં હતો, એમનો રૂમ પાર્ટનર એને જ્યારે જે કંઈ મન થતું બધું ખાતા. કે છે શેખ અંસારી કે છે, રોટલી સાથે કોઈ મીઠી ચીજ પોતે લગાડીને ખાતા. મને પણ મન થતું, પણ હું ફક્ત રોટલી ખાઈને સંતોષ માની લેતો અને ઇલ્મી દરજા ઉપર આગળ વધતો રહેતો. પોતાના હવાએ નફ્સને કંટ્રોલમાં રાખવું અને એના વિરોધમાં ચાલવું, આ કમાલની વાત છે. આ કમાલ જેની અંદર હોય ને, એની તકલીદ કરવામાં આવે, એના પાછળ ચાલવામાં આવે, એના હુકમને માનવામાં આવે. કેટલી સિફતો થઈ? 3. અને ચોથું, વ મુતીઅન લિ અમ્રે મૌલા, ખુદાના દરેક હુકમનું પાલન કરતો હોય. એની જિંદગી જ આ વાતમાં પસાર થતી હોય, મારા ખુદાએ અહીંયા મારી શું જવાબદારી નક્કી કરી, મને શું કરવાનું કીધું છે, બસ એના ઉપર ચાલવું, એ જ એની જિંદગીનો મકસદ હોય. અલ્લાહના હુકમનું પાલન કરતો હોય, પોતાના હવાએ નફ્સનો વિરોધ કરતો હોય, જે દીનની હિફાજત કરતો હોય અને પોતાને ગુનાહથી શદીદન બચાવતો હોય. આ માણસ માટે ઇમામ અસ્કરી ફરમાવે છે, ફલિલ અવામે અન યુકલ્લિદુ, લોકોને ચાહીએ એમની તકલીદ કરે. ઇમામો જ્યારે ગાયબ થયા, ઇમામ જ્યારે ગૈબતમાં ગયા, આ અવામને, આ લોકોને એમના હાલ ઉપર છોડીને નથી ગયા, આવા ઉલમાને સોંપીને ગયા છે. તમે જો એમના દામનને પકડીને રહેશો તો હરગીઝ ગુમરાહ નહીં થાવ. ખુદ જમાનાના ઇમામ કહે છે ને, આ ઉલમા, આ ફુકહા, આ મુજ્તહિદીન હુજ્જત છે તમારા ઉપર અને અમે ઈ લોકોની ઉપર હુજ્જત છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. બહરહાલ આપણા 11મા ઇમામની કોશિશોમાંથી એક કોશિશ આ હતી કે લોકોને ગૈબતના જમાનામાં દાખલ થવા માટે તૈયાર કરે. ઇમામથી દૂર રહીને, ઇમામને નજરોથી ન જોઈને કેવી રીતના ઇમામના દિલને રાજી કરવું, એમના રસ્તા પર ચાલવું, આ આપણા 11મા ઇમામ શીખવાડી ગયા. બીજી પણ અમુક હદીસો નજરોમાં હતી કે બસ જેને બયાન ન કરતા, એક જ હદીસ આપણા 11મા ઇમામની એમનો તર્જુમો કરી અને હું વાતને પૂરી કરું. મૌલા ફરમાવે છે કે લા યશકુરુ નિዕમતા ઇલ્લા શાકિર. ઇમામ ફરમાવે છે કે નિዕમતના શુક્ર અદા કરવા માટે લા યઅરિફુ નિዕમતા ઇલ્લા શાકિર, નિዕમતને નથી ઓળખતો સિવાય ઈ માણસ કે જે શુક્ર અદા કરતો હોય.
વલા યઅરિફુન વલા યશકુરુન નિዕમત ઇલ્લલ આરિફ, અને નિዕમતને ઓળખનાર સિવાય બીજું કોઈ નિዕમતનો શુક્ર અદા નથી કરી શકતું. નિዕમતને ઓળખવામાં આવે અને નિዕમતનો શુક્ર અદા કરવામાં આવે. આ ઇમામે બયાન કરેલી વાત. નિዕમતો જે કંઈ આપણી પાસે છે એનો શુક્ર અદા કરીએ, અને નિዕમતને ઓળખવી આ પણ શુક્રગુજારની જવાબદારી છે. કેટલી નિዕમતો ખુદાએ આપણને આપી, એમાંથી એક નિዕમત આ અઝાદારીની નિዕમત છે. અઝાદારીની તૌફીક જે ખુદા તરફથી આપણને મળી. એક નિዕમત આ અઝાદારી કરવાની જગ્યા છે જે ખુદાએ આપણને અતા કરી. કેટલા ગામો એવા છે, કેટલી જગ્યાઓ એવી છે જે મુમિનીન તો છે, અઝાદારીની જગ્યા નથી. આ ઇમામ બારગાહ નથી. ઘણી જગ્યાઓ ઇમામ બારગાહો છે પણ ત્યાં મુમિનીન નથી રહેતા. અત્યારે સૂની અને વીરાન પડી છે એ જગ્યાઓ. કોઈ જગ્યાઓ એવી પણ છે, આજના જમાનાની વાત કરું છું, 50-100 વર્ષ પહેલાની વાત નથી કરતો. આજના જમાનામાં છે, ઇમામ બારગાહ પણ છે, અઝાદારીની જગ્યા પણ છે, મુમિનીન પણ છે. કોઈ અઝાદારી કરાવવા વાળું નથી, કોઈ મજલિસો પડનાર ત્યાં મૌજૂદ નથી. જો આ બધી ચીજો એક સાથે જમા થઈ, અઝાદારીની તૌફીક પણ હોય, મુમિનીન પણ હોય, અઝાદારીની જગ્યા અને અઝાદારી કરનાર, આ નિયમત નથી. આનું શુક્ર અદા કરવાની જરૂર નથી. આ નિયમતની કદર જાણવાની શું જરૂર નથી? કેમ નહીં? નિયમતને ઓળખવામાં આવે, એના ઉપર શુક્ર અદા કરવામાં આવે, આ આપણી જવાબદારી. બસ અઝીઝો, આપણા 11મા ઇમામની મુસીબતોને આપણે યાદ કરીએ, જેમનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. એ પહેલા કે 11મા ઇમામના મસાઇબ પડો, દિલોને આપણે આ યાદમાં ડુબાડી દઈએ કે બીબી ઝહરાથી આજની શબમાં માફી પણ માંગવાની છે. આ વર્ષે અઝાદારી કરવામાં આવી બીબી, જો અમારાથી કઈ કોતાહી થઈ ગઈ હોય, માતમદારીમાં, મસાઇબ બયાન કરવામાં, મજલિસોમાં આવવામાં અમારાથી કઈ લાપરવાહી થઈ ગઈ હોય, બીબી મોટું દિલ રાખી અમને માફ કરશો, અમારા આંસુઓને તમારા રૂમાલમાં સ્વીકારશો. 11મા ઇમામનો આજે જિક્ર કરવો છે. ઇમામોના સિલસિલામાં સૌથી પહેલા જે ઇમામને ઝહેર આપવામાં આવ્યું એમનું નામ પણ હસન છે, અને ઇમામોના સિલસિલામાં સૌથી છેલ્લે જેને ઝહેર આપવામાં આવ્યું એનું નામ પણ હસન છે. ઈ હસન ઉપર પણ સલામ, અને આ હસન ઉપર પણ સલામ. લ્યો અઝીઝો, ઇમામની મજબૂરી, ઇમામની મઝલૂમીને આપણે દર્ક કરીએ. આપણા ઇમામોની અંદર સૌથી જવાનીમાં શહીદ થનાર ઇમામ છે આપણા 9મા ઇમામ. 25 વર્ષની ઉંમરમાં ઇમામ શહીદ થયા. એમના બાદ જે ઇમામની સૌથી ઓછી ઉંમર હોય તો એ છે આપણા 11મા ઇમામ. 28 વર્ષની જવાનીમાં ઇમામને ઝહેર આપવામાં આવ્યું. ઝહેરનો અસર એટલો શદીદ હતો કે ઇમામ, જવાન ઇમામ એટલા કમજોર થઈ ગયા કે ઇમામના પગમાં તાકાત ન હતી ઇમામ ઊભા ઊભા નમાઝ પઢી શકે. ઇમામ બિસ્તર પર હતા, ઇમામ બિસ્તરે બીમારી પર હતા, બિસ્તરમાં ઇમામ નમાઝ પઢતા હતા બેઠા બેઠા. અઝીઝો, જ્યારે ઝહેર આપવામાં આવે ને એનો એક અસર, એક તકલીફ આ હોય કે એને વારંવાર પ્યાસ લાગે. ઇમામ પાણી તલબ કરતા હતા, ઇમામ વારંવાર પાણી માંગતા હતા. ઇમામને જ્યારે પ્યાસ લાગતી, હું નથી જાણતો ઇમામ પોતાની પ્યાસને જોતા હશે કે કરબલાના બાળકોની પ્યાસને જોતા હશે. આ પ્યાસની મુસીબત એવી જોડાયેલી છે ઇમામોના સિલસિલા સાથે. ઇમામ પાણી તલબ કરે છે, ગુલામ પાણી લઈને આવે છે, ઇમામને પાણી આપ્યું. રિવાયતમાં મળે છે કે ઇમામના હાથ ધ્રુજી રહ્યા હતા, ઇમામનું બદન લરઝી રહ્યું હતું, ઇમામ પાણી નહોતા પી શકતા. ઇમામ હુકમ આપે છે, જાઓ ફલાણા હુજરામાંથી મારા ફરઝંદને બોલાવીને લાવો.
અઝીઝો, ઇમામ બિસ્તરે શહાદત પર તસવ્વુર કરીએ જમાનાના ઇમામની મુસીબતને. જમાનાના ઇમામની હિફાજત પણ કરવાની છે, દુશ્મનોની નજરથી છુપા પણ રાખવાના છે, પોતે બિસ્તરે શહાદત પર. પણ ઇમામે જમાનાને હુકમ આપ્યો હતો, એ મારા ફરજંદ, મારાથી દૂર રહો, એકાંતમાં રહો, છુપાઈને રહો, પેલા હુજરામાં રહો. ઇમામે જમાના હુજરામાં હતા. શું વીતતું હશે ઇમામના દિલ ઉપર કે બાપ બીમાર છે, બાપ મસમૂમ છે, પણ નજદીક જઈને એમની ખિદમત પણ નથી કરી શકતા. આ ગૈબતની મજબૂરી. ગુલામ જાય છે. શું જોયું? 5 વર્ષના ફરજંદ ઇબાદતમાં મશગુલ, સજદામાં મશગુલ છે. જ્યારે નમાઝ પૂરી થઈ, બોલાવે છે, એ શાહઝાદા, તમને ઇમામે અસ્કરી યાદ કરે છે. ઇમામે જમાના તશરીફ લાવ્યા, નજદીક આવ્યા. 11માં ઇમામ પાણી તલબ કરે છે, એ મારા દીકરા, યા સૈયદા અહલે બૈતે ઇસ્કિનિલ મા ફઇન્ની ઝાહિબુન ઇલા રબ્બી. એ મારા ઘરવાળાઓના સૈયદો સરદાર, મને થોડું પાણી પીરાવો, હું મારા પરવરદિગારની ખિદમતમાં જઈ રહ્યો છું. ઇમામ આગળ વધ્યા, પોતાના નાના હાથ વડે કૂઝાને ઇમામના મોઢા સુધી લઈ ગયા. ઇમામને સેરાબ કર્યા, ઇમામને પાણી પીરાવ્યું. હું અર્જ કરીશ, હે મૌલા, કેટલા ખુશનસીબ, કેટલા ખુશનસીબ. છેલ્લી ઘડીએ તમે તમારા હાથે તમારા બાબાને પાણી પીરાવ્યા, એમને સેરાબ કર્યા. હાય સકીના, પોતાના બાબાની પ્યાસની વ્યાધિમાં ઇમામની સવારીથી સવાલ કરે છે, હલ સુકિયા બી અબ કોતિલ આતશાના. એ મારા બાબાના ઘોડા, મને કહે જોઈ, મારા બાબાને પાણી આપવામાં આવ્યું કે નહીં, કે મારા બાબાના પ્યાસા ગળાને ઝબા કરવામાં આવ્યું. લ્યો અઝીઝો, ઇમામ પાણી આપ્યા, ઇમામને વસિયતો ફરમાવી. ઇમામના હુકમ મુજબ જમાનાના ઇમામ ફરી પાછો હુજરામાં ચાલ્યા ગયા. ઇમામની શહાદત વાકે થઈ ગઈ. ગુસ્લો કફન બાદ જ્યારે નમાઝે જનાઝાનો સમય આવ્યો, ઇમામે અસ્કરી પર એમના ભાઈ જાફર કઝાબ નમાઝ પડવા આગળ વધે છે. એવામાં શું જોયું? 5 વર્ષના ફરજંદ પડદાને હટાવીને હુજરાની બહાર આવ્યા. આવીને કહે છે, એ ચચા, મારા બાબા પર નમાઝ પડાવવાનો હકદાર હું છું. પોતે આગળ વધ્યા, પોતે પોતાના બાબા ઉપર નમાઝે જનાઝા પડાવ્યા. આ મોકા ઉપર ફરી પાછો હું અર્જ કરીશ, મૌલા, 5 વર્ષની ઉંમરમાં તમે યતીમ થઈ ગયા, તમારા સરથી તમારા બાબાનો સાયો ઉઠી ગયો. મૌલા, યતીમીનો ગમ ઘણો સખ્ત હોય, તમારી ખિદમતમાં પુરસો પેશ કરતા. મૌલા, કેટલા ખુશનસીબ, તમે પોતે તમારા બાબા ઉપર નમાઝે જનાઝા પઢાવ્યા. હાય, એ શું કરે જેના હાથમાં હથકડી હોય, પગમાં બેડી હોય, જેને કૈદી બનાવવામાં આવ્યા હોય, જેને અસીર બનાવીને લઈ જવામાં આવી રહ્યા હોય, એ હસરત ભરી નજરોથી પોતાના બાપની લાશ તરફ જોતા હોય. એ મારા બાબા, જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાપની લાશ આ રીતના જમીન હે કરબલા પર બેગોરો કફન પડી રહે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين، يا حسين، يا حسين.